ટેન્કર ખાલી છે અને રોડ ઉપર માણસો હેરાન કરે, તેનો ડ્રાઈવર કંઈક વયોજી હોય છે. તો 12 વાગે કોન્ટ્રાક્ટરને મેં હેલ્પ કરી, જાણ્યું શું છે, પ્રદૂષણવાળાને મોકલા, પોલીસને મોકલા. ટેન્કર ખરેખર ખાલી હતું તો કોન્ટ્રાક્ટરને હેલ્પ કરીને એનું ટેન્કર આપણે પાછું દેવડાવ્યું. ટાંકો કેનો હોય ને કેમિકલ ક્યાંથી ભરીને આવ્યા. પછી અમારા ગામના ભળવાના ઢોકળા અહીંયા કેનાલે કાયમ કારખાને જતા આવતા હોય અહીંયા કેનાલે ખાલી કરતા હતા. એટલે એને આ ભાઈ એવું હતું કે ભાઈ આ એમ્બ્યુલન્સનો આપણે ટાંકો પછી શું ઉપાડી હવે કે જવા દો બે. અહીંયાથી છોકરા આવ્યા ગાડી લઈને આવતા રહ્યા, પછી 6 જણા જઈને અહીંયા ગાડી અડધી ખાલી કરવા દીધી ને અડધી અમે પંચાયતે ખાલી કરી. એ કેમિકલ એવું હોય સાહેબ કે અહીંયા જેટલા માણસો ઉભા હતા ને એની આંખું બટી હતી, નાકે બટું હતું, એવું કેમિકલ હતું. અમે પોલીસ ખાતાવાળાને બોલાયા. એને પછી બધા એવું હતું કે ભાઈ એને ખુદ કાંતિભાઈએ કીધું કે ઓલા ડ્રાઈવરને વાત કરે, જેનો મેનેજર હતો ને એને માસ્ટરને, કે તું અહીંયા એમાં હોયો જા ગાડી મૂકીને. છતાં એને 10-15 ફોન કર્યા. તો આ નેતા આવી રીતે શું કામ કરે? જો આ કેમિકલની ગાડીમાં આવું કરતા હોય તો એને તો ખબર છે ને. પોલીસ ખાતાવાળાને કીધું તો ગાડી જવા દેવાના હતા. અમે કીધું અમારે કાંઈ નુકસાન નથી કરવું. અમારા ગામમાં તમે જે ઢલવાઓની કિયા કારખાનાથી ભરી આવો અને કેની ગાડી અમારી જોઈએ, બીજું કાંઈ નથી જોતું. તો એ કાંઈ નામ બામ દીધું નથી. જીપીપી વાળા આવ્યા હતા, સેમ્પલ લઈ ગયા, પણ મને એવું સૂચતું નથી કે આનો નિકાલ આવે એવું. અને કાંતિભાઈ 2-4 ફોન કર્યા, એને જે મેનેજર હતો એને વિડીયો કોલ ના આન કરીને એને બધું કીધું કે તું અહીંયાથી વયો જા. મને ગઈકાલે રાતે ગુટુ ગામમાંથી ફોન આવ્યો અરજદારનો કે સાહેબ અહીંયા કોઈક ટેન્કર લઈને ખાલી કરવા જઈ રહ્યું છે એવી અમને બેઝિક ફરિયાદ મળી. એટલે અમે સીધું મેં મારી ટીમ બોલાવી અને હું પોતે જ સ્થળ વિઝિટ માટે ગયો ત્યાં. હવે ત્યાં ગ્રામજનો હાજર હતા ને જે ટેન્કર છે ગ્રામ પંચાયત પડેલું હતું. હવે ગ્રામ પંચાયતમાં ટેન્કર હતું, અમારે એમાં શું છે મટીરિયલ એના માટે અમારે પાણી સેમ્પલનો નમૂનો લેવાનો હતો. એટલે ટેન્કર ઓલમોસ્ટ ચાલુ કર્યું અને વોલ એટલે એવું લાગતું હતું કે ખાલી છે ને જે થોડું ઘણું મટીરિયલ છે જેટલું અમારે ટેન્કર અમારું સેમ્પલ લેવાય છે એટલું અમે મટીરિયલ ભરી લીધું ને સેમ્પલ અમે ચકાસણી માટે લઈ લીધું છે કે આ કઈ ટાઈપની ઇન્ડસ્ટ્રી હોય, કે જો કદાચ કોઈ કારખાનાનું હોય તો કયા ટાઈપનો કારખાના છે ને કેના લીધે આ થઈ શકે એવું છે. ને જો નિકાલ કરતા હોય તો આમાં જવાબદાર કોણ છે, તો એના માટે અમે આગળ કાર્યવાહી કરી શકીએ. અમે ઓકે સર. હાલ તું પાછો આવતો રે. હા સર. અહીંયા શું કામ ભેગો ફરે? ઓકે સર. જવા દે તો હું જાઉં ને. હા ઓકે સર. તું નથી ને કાંઈ? ના ના સર. તું વહી જા ને ટેન્કર પાસે, શું કામ ને પડતું? પણ સર આ લોકો જવા દે તો હું જાઉં ને. તો ચાવી દે આવજા. અક્કલ હેક નહીં તને, હું બુદ્ધિ વૈદાડું. ઓકે સર. હાલ